નમસ્કાર મિત્રો, સુપ્રીમ કોર્ટનો ખૂબ જ મહત્વનો ચુકાદો. એક મહિલાના સને 2005માં લગ્ન થયેલા, ત્યારબાદ તેના પતિ સાથે તેને અણબનાવ થતા મહિલા તેની સાથે સમજૂતી પૂર્વક છૂટી પડેલી. ત્યારબાદ મહિલાએ બીજા લગ્ન કરેલા. બીજા લગ્ન જે પુરુષ સાથે કરેલા તેની સાથે પણ અણબનાવ થતા મહિલા તેનાથી પણ છૂટી પડી ગયેલી અને ત્યારબાદ મહિલાએ આ બીજા પતિ સામે ભરણપોષણનો કેસ કરેલો, એટલે કે ભરણપોષણની રકમ મેળવવા માટેનો કેસ કરેલો. અને ત્યારે તેના બીજા પતિએ એવી દલીલ કરી અને એવો વાંધો ઉઠાવ્યો કે મારી જે પત્ની છે તેના પ્રથમ લગ્ન હજી ચાલુ છે, એટલે કે કાયદેસર રીતે લગ્ન પૂરા થયા નથી, જેથી હું તેને ભરણપોષણ આપી શકું નહીં, હકદાર નથી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આખો કેસ ગયો અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે મહિલાના ભલે પ્રથમ લગ્ન ચાલુ હોય તેમ છતાં પણ બીજા પતિએ તેને ભરણપોષણ અવશ્ય આપવું પડશે. નમસ્કાર, આભાર.